ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સમુદ્ર કિનારે આવેલા સુપ્રસિદ્ધ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે આવતીકાલે એટલે કે 16 મે 2026 શનિવારના રોજ એક દુર્લભ સંયોગ સર્જાઈ રહ્યો છે। આ દિવસે જેઠ મહિનાની શનિવારી અમાસ અને શનિ જયંતિ હોવાથી લાખો ભક્તો પવિત્ર સ્નાન અને દર્શન માટે ઉમટી પડશે। સ્તંભેશ્વર મહાદેવ મંદિર દુનિયાના એવા જૂજ મંદિરોમાં એક છે કે જે દિવસમાં 2 વાર સમુદ્રમાં અદૃશ્ય થઈ જાય છે। બરતીના સમયે ભગવાન શિવના લિંગનો સમુદ્ર પોતે જલાભિષેક કરે છે। સ્કંદ પુરાણના કુમારિકા ખંડમાં આ તીર્થનો મહિમા ગાવામાં આવ્યો છે। દર્શક મિત્રો, શાસ્ત્રોક્ત માન્યતા મુજબ શનિવારી અમાસના દિવસે અહીં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય પણ મળે છે। બરતીના સમયે સમુદ્રનું પાણી મંદિરને સંપૂર્ણપણે આવરી લેતું હોવાથી પ્રશાસન દ્વારા સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। શનિ જયંતિ અને અમાસનો આ મહાસંયોગ વર્ષો બાદ આવતો હોવાથી ભરૂચ તેમજ આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો પહોંચે એવી શક્યતાઓ પણ છે। શાસ્ત્રો અને લોકવાયકા મુજબ આ પવિત્ર ભૂમિ પર કરવામાં આવતું માત્ર એક વારનું સ્નાન અન્ય મહાતીર્થોના અનેક સ્નાન સમાન ગણાય છે। ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કંબોઈ ગામમાં આવેલું છે। આ મંદિર સમુદ્રની વચ્ચે 2 વખત એનું જલાભિષેક થાય છે। 24 કલાકમાં 12 કલાક મંદિર આ સમુદ્રની અંદર સમાહિત થઈ જાય છે અને 6 કલાક સુધી ભક્તોને આ દર્શન આપે છે। એવી પ્રક્રિયા આજે હજારો વર્ષોથી ચાલે છે। આ તીર્થસ્થાનો સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં ખૂબ વિસ્તારપૂર્વક એનો મહિમા લખેલું છે। જે પૈકી આવતીકાલે તારીખ 16ના રોજ શનિવારી અમાવસ્યા આવવાની છે। એ શનિવારી અમાવસ્યાનું મહત્વ સ્કંદ પુરાણમાં એવું લખેલું છે, કોઈ પણ માણસ શનિવારની અમાવસ્યાના દિવસે અહીંયા આવીને સ્નાન કરશે તો પ્રયાગમાં 7 વખત, પુષ્કરમાં 9 વખત અને પ્રભાસમાં 11 વખત જવાનો જે પુણ્યફળ છે એ પુણ્યફળ એને અહીં 1 વખત આવવાથી પ્રાપ્ત થવાનો છે। કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પિતૃદોષ હોય આવતીકાલે માત્ર સ્નાન કરવાથી આ પિતૃદોષ દૂર થાય છે।